ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા। લોકભવન હોલમાં ખાસ આ રક્ષાબંધનનું આયોજન, જ્યાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં બહેનો રાખડીઓ બાંધવા માટે પહોંચી હતી। બહેનોએ મુખ્યમંત્રીની રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા। અર્જુબેન વેકરિયાએ હર્ષ સંઘવીને રાખડી બાંધી। તો આપ જુઓ, મોટી સંખ્યામાં બહેનો જ્યાં મુખ્યમંત્રીને રાખડી બાંધવા માટે પહોંચી હતી, તેમણે રાખડી બાંધી સાથે સાથે ભાઈને આશીર્વાદ પણ આપ્યા છે, તેમના દીર્ઘાયુની કામના પણ કરી છે। હર્ષ સંઘવી પણ આ પ્રસંગે તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। સ્નેહ અને લાગણીના પ્રતીક સમાન આ ઉત્સવના સૌપ્રથમ તો હું સર્વે ગુજરાતના પરિવારજનોને, માતૃશક્તિને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છું અને એના જ ભાગરૂપે આજે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ મહિલા મોરચાના અધ્યક્ષ અને મહિલા મોરચાની પૂરી ટીમ દ્વારા, બેન શ્રી અંજુબેન અને એમની ટીમ દ્વારા મુખ્યમંત્રીશ્રીને રાખડી બાંધી અને આશીર્વાદ આપવાનું જે આજે ખૂબ સરસ ભવ્યાતિ ભવ્ય આયોજન કર્યું છે, એના માટે હું મહિલા મોરચાની પૂરી ટીમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું। અને સાથે સાથે આજે અમને પણ એ સૌભાગ્ય મળ્યું કે આટલા બધા બહેનોની વચ્ચે સવિશેષ ઉપસ્થિતિ દાખવી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રાખડી બાંધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। તેમજ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સંપૂર્ણપણે યુએસથી પાછા ફરી અને એમનો સમય આપી અને દરેકે દરેક બહેનોને આશીર્વાદ સ્વીકાર કર્યો છે, એના માટે પણ હું હૃદયપૂર્વક એમને શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું। આપ સર્વે ગુજરાતની જનતાને પણ આજના આ ઉત્સવની અને રક્ષાબંધનના ઉત્સવની પણ હૃદયપૂર્વકની શુભકામનાઓ।